સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા બનાવવામાં આવેલી પાર્કિંગની દિવાલનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। ફોર વ્હીલર પાર્કિંગ માટેની બનાવાઈ હતી જે દિવાલ એ વેકોટ સફિલ રોડ પર આવેલી ગોલવાડ વિસ્તારમાં દિવાલ ચણી દેવાતા સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી। પિલ્લર ઊભા કરીને ગેરકાયદેસર રીતે 2 થી 2.5 ફૂટ જેટલી દિવાલ બનાવતા સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું હતું। રોડ રસ્તાને નડતરરૂપ દિવાલો દૂર કરવામાં આવી હતી। તંત્ર દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું છે। પાર્કિંગ દિવાલનું ડિમોલિશન હાથ ધરાયું હતું। રોડ રસ્તાને નડતરરૂપ બનાવેલી દિવાલો દૂર કરાઈ હતી જે દિવાલો અરવિંદ રાણા દ્વારા બનાવી હતી જે તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। અરવિંદ, ઘટનાને લઈને શું છે વધુ અપડેટ્સ? પ્રિયલ, બિલકુલ સુરત શહેરના જે પૂર્વ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણા છે અને તેમના દ્વારા જે રીતે પાર્કિંગ માટેની જે દિવાલ બનાવવામાં આવેલી હતી અને લાંબા સમયથી દિવાલ હતી, પરંતુ મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે દબાણ દૂર કરવાની જે કવાયત છે તે હાથ ધરી છે તેના ભાગરૂપે જે રીતે સંકલનમાં પણ રજૂઆત થઈ હતી અને ક્યાંક ને ક્યાંક જે દબાણકારોને કારણે અનેક લોકોને જે મુશ્કેલી પડતી હતી ત્યારે મોટી કાર્યવાહી મહાનગરપાલિકાની કરી છે અને જે કોટ સફિલ રોડ ઉપર આવેલ ગોલવાડ વિસ્તારમાં જે દિવાલ છે તે તાણી દેવામાં આવી હતી। એટલે ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા જે રીતે આ દિવાલ તાણી દેવામાં આવી હતી અંતે આખરે આજે તેમનું જે સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરીને મોટી એક કાર્યવાહી કરી છે। એટલે આ રીતે પિલ્લર ઊભા કરી અને ગેરકાયદેસર રીતે 2 થી 2.5 ફૂટ જેટલી જે દિવાલ છે તે તાણી દેવામાં આવી હતી અને તેને લઈને આજે ડિમોલિશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જી અરવિંદ, ધારાસભ્યએ ક્યારે આ દિવાલ બનાવી હતી અને લોકોએ ક્યારથી રજૂઆત કરી રહ્યા છે જે હાલ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે? પ્રિયલ, હાલ જે રીતની વાત છે ને, ખાસ કરીને જે ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા જે દિવાલ તાણી દેવામાં આવી હતી તેમને અંદાજે 5-6 મહિના પહેલા જે રીતે તેમનું જે પાર્કિંગ છે અને ખાસ કરીને ત્યાં ગોલવાડ એક એવો વિસ્તાર છે કે ત્યાં ભરચક રહેતા હોય છે લોકો કે શાકભાજી ધારકો પણ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ અરવિંદ રાણા દ્વારા ત્યાં જે જગ્યા પડેલી હતી અને તેમાં જે રીતનું પાર્કિંગ માટેનું દિવાલ ચણી લીધી હતી, પરંતુ જે રીતે સંકલનમાં તેમની અને અનેક ધારાસભ્યોની રજૂઆત હતી કે સુરત શહેરમાં દિવસે ને દિવસે જે દબાણ સતત વધી રહ્યું છે અને જેને કારણે અનેક લોકોને હાલાકી પડી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાને ખાસ કરીને સત્તાવાર રીતે જોવા જાય તો ત્યારે મેયર એટલે કે દક્ષેશ માવાણીનું નિવેદન પણ મેયરનું આવી ચૂક્યું છે અને આ મામલે કોઈ પણ હોય એટલે કે કોઈ પણ દબાણ કરતા હશે એટલે કોઈની શરમ રાખ્યા વગર દબાણ છે તે હટાવવામાં આવશે। એટલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે એક્શન મોડમાં છે અને દબાણો દૂર કરી અને ખાસ કરીને દબાણમાંથી કેવી રીતે લોકોને રાહત અપાય તે માટેનું જે કવાયત છે તે ચોક્કસપણે સમયાંતરે કરવામાં આવશે તેવું પણ મેયર દ્વારા જણાવવામાં આવ્યું છે। જી અરવિંદ, માહિતી બદલ આભાર।